થરાદમાં પોલીસે દારૂ પીને જાહેરમાં ફરતા શખ્સો સામે લાલ આંખ કરી છે। થરાદ પોલીસે શિવનગર વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં કુલ 7 શખ્સોની અટકાયત કરી છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા 7 શખ્સોમાંથી એક ઇસમ લેડાઉ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો સરકારી શિક્ષક હોવાનું સામે આવ્યું છે। સમાજનું ઘડતર કરનાર શિક્ષક કાયદાનો ભંગ કરતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે। થરાદ પોલીસે ગઈકાલે સાંજના સમયે શિવનગર વિસ્તારમાંથી દારૂ પીને બાઇક ચલાવતા 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ 7માંથી ઝડપાયેલ શિક્ષકનું નામ નટવર પરમાર છે, જે મૂળ શહેરા જિલ્લા પંચાયતના તરસંગ ગામનો વતની છે અને થરાદની લેડાઉ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતો હતો। આ શિક્ષક BLO તરીકેની કામગીરી પણ કરી રહ્યો હતો। શિક્ષક નટવર પરમાર ગઈકાલે સાંજે દારૂ પીધેલી હાલતમાં બાઇક ચલાવતા ઝડપાઈ જતા થરાદ પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)B તેમજ મોટર વ્હીકલ એક્ટ 185(3)181 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। એક શિક્ષક દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતા શિક્ષણ જગતમાં પણ આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે।